ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં નવી ટાઈપના દાખલાઓ જોવાના છીએ. સાબિત કરો કે sin ઇન્વર્સ ઓફ 2x upon 1 plus x square is equal to 2 times tan inverse x, જ્યાં માનાંકમાં x is lesser equal to 1. બીજું cos inverse of 1 minus x square upon 1 plus x square is equal to 2 times tan inverse x, જ્યાં x is greater or equal to 0. ત્રીજું tan inverse of 2x upon 1 minus x square is equal to 2 times tan inverse x, જ્યાં માનાંકમાં x is less than 1. બરાબર છે? ઓકે, હવે તમે આ ત્રણ ક્વેશ્ચન્સનો અભ્યાસ કરો તો sin inverse of શું છે 2x upon 1 plus x square, રાઈટ? cos inverse of તો શું છે 1 minus x square upon 1 plus x square. એટલે tan inverse of 2x upon 1 minus x square છે. બરાબર છે? ઓકે, અને તમને ખબર છે કે sin inverse of sin x is equal to x. બરાબર છે? તો x belongs to આપણે શું લખીએ છીએ? ક્લોઝ -π/2, π/2. એટલે આ ત્રણ દાખલા જે મારે સાબિત કરવાના છે એમાં પહેલામાં sin inverse of sin, બરાબર છે, કોઈ બી ખૂણો આવશે એ લાવવાનું છે મારે. બીજામાં cos inverse of cos of કોઈ ખૂણો લાવવાનો છે. ત્રીજામાં tan inverse of tan of કોઈ ખૂણો લાવવો પડશે. બરાબર છે? અને ત્રણ દાખલામાં તમને જમણી બાજુ શું આપેલી છે? 2 times tan inverse x. બરાબર છે? જમણી બાજુ 2 times tan inverse x લાવવાની છે. ક્લિયર? અને ત્રણ દાખલામાં x ની કન્ડિશન તમને અલગ આપેલી છે. તો દીકરાઓ, આપણે ધોરણ 11 માં ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયમાં sin 2θ, cos 2θ, tan 2θ ના સૂત્રો આપણે જોઈ ગયા છીએ. તો અભ્યાસ કરો કે sin 2θ is equal to શું છે? 2 times tan θ upon 1 plus tan square θ. cos 2θ is equal to 1 minus tan square θ upon 1 plus tan square θ. cos 2θ is equal to 2 times tan θ upon 1 minus tan square θ. સમજાય છે? ઓકે, હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે તમને પ્રતિવિધેય આપેલા છે એના ખૂણાનો અભ્યાસ કરો. તો દરેકમાં આપણે x ની કિંમત જો tan θ મૂકી દઈએ, બરાબર, તો આપણને પહેલામાં શું ફોર્મ મળશે? sin inverse of sin 2θ. બરાબર છે? ચાલો, બીજામાં શું મળશે? cos inverse of cos 2θ. અને ત્રીજામાં શું મળશે? tan inverse of tan 2θ. બરાબર છે? સમજાય છે? એટલે આ દાખલામાં આપણે LHS ની શરૂઆત કરીશું. ત્રણ દાખલામાં આપણે x બરાબર tan θ અથવા tan inverse x બરાબર θ ધરશું. બરાબર છે? તો સાદું આ રીતનું આવશે. હવે sin inverse of sin 2θ is equal to 2θ ક્યારે કહેવાય એ આપણે લાવીએ. cos inverse of cos 2θ is equal to 2θ ક્યારે લખી શકાય એ આપણે દાખલામાં જોવાનું છે. અને tan inverse of tan 2θ is equal to 2θ હું ક્યારે લખી શકું એ આપણે બતાવીશું. તો આ દાખલામાં એ ઇમ્પોર્ટન્ટ છે કે ક્યારે આપણે sin inverse of sin 2θ is equal to 2θ, cos inverse of cos 2θ is equal to 2θ અને tan inverse of tan 2θ is equal to 2θ લખી શકીએ. બરાબર? એ જ તમને આવડવું જોઈએ. ઓકે, તો આ ટાઈપના દાખલા આપણે સોલ્વ કરવાના છે. ઓકે, આ ત્રણ દાખલા સ્વરૂપે પૂછાશે અને આપણે સૂત્ર સ્વરૂપે પણ આ ત્રણ દાખલા જે છે એ સૂત્ર સ્વરૂપે પણ આપણે એને યાદ રાખવાના છીએ. ઓકે, તો આજે આપણે આજના લેક્ચરમાં આ ત્રણ દાખલાઓ સાબિત કરીશું અને એને સૂત્રના ફોર્મમાં યાદ રાખીશું. એ જ પ્રમાણે sin 3θ, cos 3θ, tan 3θ એના સૂત્રો આપણને ખબર છે, તો એના પરથી બીજા ત્રણ દાખલાઓ જોઈશું આપણે. ઓકે, તો પહેલા દાખલાની આપણે LHS લખી લીધી છે. હવે તમે પહેલા દાખલાની RHS નો અભ્યાસ કરો તો તમને ખબર પડશે કે tan inverse x is equal to θ
અથવા તમે સૂત્ર sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા એ સૂત્ર માઇન્ડમાં હશે તો પણ તમને સમજ પડી જશે કે x ઇઝ ઇક્વલ ટુ tan થીટા. બરાબર છે? એ આપણે ધારવું પડશે. ઓકે. અને આપણને અહીંયા કન્ડિશન શું આપી છે? માનાંકમાં x ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 1. રાઈટ? ઓકે. ચાલો તો માટે LHS is equal to sin inverse of 2 times tan theta upon 1 plus tan square theta is equal to sin inverse of sin 2 theta. Right? Okay. તો અહીંયા સ્ક્રીનના નંબર 1 આપી દઉં છું. હવે sin inverse of sin 2 theta is equal to 2 theta હું ક્યારે લખી શકું? તો એ આપણે બતાવીએ તો આપણને પક્ષમાં શું આપેલું છે? માનાંકમાં x is less or equal to 1 which double implication -1 is less or equal to x is less or equal to 1. બરાબર છે? ઓકે. તો which double implication -pi/4 less than theta less or equal to pi/4. બરાબર છે? ઓકે. તો તમને અહીંયા ખબર છે કે tan of -pi/4 -1 x બરાબર tan theta અને tan pi/4 is equal to 1. સમજાય છે? તો હું બંને બાજુ tan inverse 1 less or equal to tan inverse x less or equal to tan inverse 1 લખીને ડાયરેક્ટ નો લખી દીધો છે. બરાબર છે? તમને ખબર છે કે tan of -pi/4 is equal to -1 તો -pi/4 is equal to tan inverse of -1. રાઈટ? ઓકે. ચાલો. અને tan પ્રત્યેક ચરણમાં વધતું વિધેય છે. બરાબર? એટલે તમારી અસમતા અહીંયા આ જ રહેવાની છે. તો -pi/4 less or equal to theta less or equal to pi/4. હવે દીકરાઓ જો કે આપણે શું લેવાનું છે? અહીંયા sin inverse of sin કયો ખૂણો છે? 2 theta. બરાબર છે? તો અસમતા જે આપી છે એમાં હું 2 વડે બધાને ગુણાકાર કરું છું. તો શું થશે? 2 ગુણાકાર કરશો -pi/2 less or equal to 2 theta less or equal to pi/2 જ્યાં 2 is greater than 0 એટલે અસમતા એની એ જ રહેશે. બરાબર છે? તો which double implication 2 theta belongs to close -pi/2 pi/2. ઓકે. હવે આ જ પેજ તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો કે x બરાબર tan થીટા છે. બરાબર છે? સમજાય છે? અથવા થીટા બરાબર tan ઇન્વર્સ x છે. તો આપણે tan ને ધ્યાનમાં લઈને આપણે અહીંયા વેલ્યુ મૂકી છે. બરાબર છે? હવે જોવાનું શામાં છે? આપણે sin inverse of sin 2 થીટા ને હું 2 થીટા ક્યારે કહી શકું? તો 2 થીટા belongs to -pi/2 pi/2. સમજાય છે? તો આના પ્રમાણે આ સાચું છે. sin inverse of sin 2 theta is equal to 2 theta because 2 theta belongs to -pi/2 pi/2. સમજાય છે? ઓકે. તો આજે આખો પદ છે તેને આપણે નંબર 2 આપીશું. તો 1 અને 2 પરથી LHS is equal to 2 theta. બરાબર છે? તમે આ સાદું બતાવશો તો જ તમે sin inverse of sin 2 theta is equal to 2 theta લખી શકશો. રાઈટ? ઓકે. ચાલો. હવે તમને ખબર છે કે થીટાની કિંમત કોણ છે? tan inverse x. તો મૂકી દો અહીંયા. તો is equal to 2 times tan inverse x. બરાબર છે? તો is equal to RHS. તો LHS is equal to RHS આપણને મળી જાય છે. સમજાય છે? ઓકે. લખો. ઓકે. તો પહેલો દાખલો આપણે સાબિત કરી દીધો છે. sin inverse of 2x upon 1 plus x square is equal to 2 times tan inverse x. જ્યાં -1 is less or equal to x is less or equal to 1 અથવા એને જ કહેવાશે માનાંકમાં x is less or equal to 1. રાઈટ? ઓકે. હવે તમે જોઈ શકો છો કે sin inverse from -1, (1) to -pi/2 pi/2 cos inverse -1, (1) to 0, pi અને tan inverse R થી
ઓપન ઓપન -π/2 π/2 કેપિટલ R એટલે ઓપન ઓપન -∞ ઇન્ફિનિટી બરાબર છે. હવે તમને રકમ કેવી રીતે બને તે તમને સમજાવું છું. તો કન્ડિશન તમે જો કે શું આપી છે માનાંક મેક્સ ઇઝ લેસર ઇક્વલ ટુ 1 તો અહીંયા સાઇન ઇન્વર્સ ઓફ બરાબર છે ઇઝ ઇક્વલ 2 ટાઈમ્સ tan ઇન્વર્સ ઓફ એ કમ્પેર કર્યું છે. ઇટ મીન્સ કે સાઇન ઇન્વર્સ ને tan ઇન્વર્સ કમ્પેર કરવું હોય તો સાઇન ઇન્વર્સ અને tan ઇન્વર્સ નો પ્રદેશ સમાન હોવો જોઈએ બરાબર છે. સાઇન ઇન્વર્સ ને tan ઇન્વર્સ નો સહપ્રદેશ પણ સમાન હોવો જોઈએ. તો એ કન્ડિશન શું આપી છે તમે જોઈ શકો છો કે માનાંક x ઇઝ લેસર ઇક્વલ ટુ 1 ધેટ ઇઝ -1 ઇઝ લેસર ઇક્વલ ટુ x ઇઝ લેસર ઇક્વલ ટુ 1 બરાબર છે. તો તમે જોઈ શકો છો કે ક્લોઝ -1, સબસેટ કેપિટલ R બરાબર છે. ઓકે એટલે આ કેપિટલ R જે છે એની અંદર આખો અંતર ક્લોઝ -1, આવેલો જ છે. પહેલો દાખલો જે આપણે સાબિત કર્યો એમાં માનાંકમાં x is lesser equal to 1 that is x belongs to close -1, સમજાય છે. ઓકે એટલે r નો આટલો જ ભાગ લીધો કહેવાય તો જ હું sin ઇન્વર્સ ઓફ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ tan ઇન્વર્સ ઓફ કમ્પેર કરીને વચ્ચે ઇક્વલ ટુ મૂકી શકું બરાબર છે. ઓકે હવે તમને બીજી રીતે સમજાવું તો અહીંયા તમે x ની નાની કિંમત -1 છે એ તમે આ બાજુ મૂકી દો sin ઇન્વર્સ ઓફ તો શું થશે sin ઇન્વર્સ ઓફ 2 into -1 upon 1 plus -1 નો સ્ક્વેર તો 2 આવશે. તો sin ઇન્વર્સ ઓફ -1 is equal to minus sin ઇન્વર્સ 1 અને આપણને ખબર છે કે -1 into π/2 આવશે sin π/2 1 થશે ડાયરેક્ટ લખું છું. ઓકે હવે જમણી બાજુ tan ઇન્વર્સ ત્યાં આગળ 2 છે તો લખી દઉં 2 into tan ઇન્વર્સ x ની વેલ્યુ માઈનસ મૂકો તો 2 into -1 into tan ઇન્વર્સ 1 તો -2 into π/4 આવી જાય છે -π/2 સમજાય છે. ઓકે ચલો ત્યાર પછી x ની સૌથી મોટી કિંમત 1 લીધેલી છે તો એ આપણે મૂકીશું sin ઇન્વર્સ ઓફ 2 into 1 upon 2 તો sin ઇન્વર્સ 1 તો ઇઝ ઇક્વલ ટુ π/2 થશે. ચાલો 2 ટાઈમ્સ tan ઇન્વર્સ x તો 2 into tan ઇન્વર્સ 1 મૂકો તો 2 into π/4 that is π/2 સમજાય છે. એટલે આપણે x ની કિંમત -1 લઈએ તો પણ તમે જોઈ શકો છો કે LHS is equal to RHS થાય છે બરાબર છે. અહીંયા તમે x ની વેલ્યુ -1 પસંદ કરી છે બરાબર અને આ જે દાખલો છે એમાં તમે x ની વેલ્યુ કેટલી લેતા છે 1 લેતા છે તો પણ તમારું LHS is equal to RHS આવી જાય છે સમજાય છે. એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે આ બંનેમાં તમે વચ્ચે ઇક્વલ ટુ ક્યારે મૂકી શકો તો sin ઇન્વર્સ અને tan ઇન્વર્સનો પ્રદેશ સમાન હોવો જોઈએ બરાબર છે. એ સમાન પ્રદેશ છે તે કોણ છે ક્લોઝ -1, સમજાય છે. એટલે આ કન્ડિશન લખવામાં આવે છે. ઓકે ચાલો બીજો દાખલો સાબિત કરવાનો છે cos ઇન્વર્સ ઓફ 1 - x² upon 1 plus x² is equal to 2 times tan inverse x જ્યાં x is greater or equal to 0 બરાબર છે. ઓકે તો x ની કિંમત 0 આપણે LHS માં મૂકીએ તો જવાબ 0 આવે છે. x equal to 0 RHS માં મૂકો તો જવાબ 0 આવે છે. એટલે LHS is equal to RHS બરાબર છે. એટલે x ની કિંમત 0 લઈ શકાય છે એમ ખબર પડે. હવે 0 કરતાં મોટી કોઈ પણ કિંમત x ની લઈ શકાય એવું તમને કીધું છે x is greater or equal to 0 એટલે. ઓકે હવે તમે જો તો cos ઇન્વર્સ નો પ્રદેશ ક્લોઝ -1 છે બરાબર છે અને આપણે tan ઇન્વર્સ નો પ્રદેશ શું આપેલો કહેવાય તો કે x is greater or equal to 0 તો which double implication 0 lesser equal to x is less than infinity which double implication x belongs to close open 0, infinity બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે ક્લોઝ ઓપન 0, infinity ઉપગણ ઓપન ઓપન -ઇન્ફિનિટી, ઇન્ફિનિટી જે કેપિટલ R છે સમજાય છે. ઓકે હવે મારે tan ઇન્વર્સ અને cos ઇન્વર્સ ને કમ્પેર કરવા છે તો હું શું કરીશ કે cos ઇન્વર્સ નો પ્રદેશ અને tan ઇન્વર્સ નો પ્રદેશ મને કેટલો મળી ગયો છે
ક્લોઝ ઓપન 0, ઇન્ફિનિટી. બરાબર? તો એ બંનેનો આપણે ઇન્ટરસેક્શન લઈ લઈએ તો મને શું મળે છે? ક્લોઝ ક્લોઝ 0, 1. સમજાય છે? આ આપણી અન્ડરસ્ટેન્ડિંગ માટે લખવાનું છે. તમારે પરીક્ષામાં રાઇટિંગ કરવાની જરૂર નથી. તો મને કન્ડિશન મળી જશે તો હું x = 1 માટે ચેક કરી દઉં છું. તો શું થાય છે? cos ઇન્વર્સ 0/2, cos ઇન્વર્સ 0 π/2 અને 2 ટાઈમ tan ઇન્વર્સ 1 RHS માં મૂકશો તો 2 * π/4 π/2. તો 1 માટે પણ LHS = RHS થઈ જાય છે. બરાબર છે? ઓકે. એટલે ક્લોઝ ક્લોઝ 0, 1 પછી શું લખી શકીએ છીએ? x belongs to ક્લોઝ ક્લોઝ 0, 1, that is 0 ≤ x is ≤ 1. ઓકે. તો x ની છેલ્લી કિંમત કઈ હશે એ આપણે મેળવી દીધી છે. ચાલો LHS થી સ્ટાર્ટ કરીએ. તો આપણને જમણી બાજુ પરથી ખબર પડે કે tan ઇન્વર્સ x / θ લેવાનું છે અથવા તો તમને cos 2θ ની સૂત્ર ખબર છે કે 1 - tan2 θ upon 1 + tan2 θ. બરાબર છે? ઓકે. એટલે એના પરથી પણ સમજ પડે કે x = tan θ લેવાનું છે. ઓકે. તો મૂકી દો cos ઇન્વર્સ ઓફ cos 2θ નંબર 1. ચાલો હવે 0 ≤ x is ≤ 1 with double integration tan inverse 0 ≤ tan inverse x ≤ tan inverse 1. બરાબર છે? તો with double integration 0 ≤ θ ≤ π/2. તમે આ સ્ટેપને બદલે આનાથી ડાયરેક્ટ આ સ્ટેપ લખી શકો છો. બરાબર? આગલા એક્ઝામમાં ડાયરેક્ટ આપણે આના પરથી આ જ પ્રમાણનો સ્ટેપ તૈયાર કરી હતો. ઓકે. ચાલો હવે જોવાનું તો અહીંયા શું છે? એમને 2θ જોઈએ છે. તો 2 ગુણાકાર કરીશું. હવે તમને ખબર જ છે કે 2 કેવો છે? એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. એટલે અસમતા એની એ જ રહેશે. તો with double integration 0 ≤ θ ≤ π/2. બરાબર છે? આ જ ભાગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને નંબર 2 આપીશું. જો તમે આ બતાવશો તો જ આપણે શું કરી શકશું કે 1 અને 2 પરથી બરાબર LHS = 2θ બરાબર લખી શકીશું. એટલે આ જ પોર્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો હવે θની ઓરિજિનલ કિંમત મૂકી દો. તો 2 ટાઈમ્સ tan ઇન્વર્સ x = RHS. બરાબર છે? ઓકે. તો આ તમારું બીજું રિઝલ્ટ સાબિત થઈ ગયું છે. cos ઇન્વર્સ ઓફ 1 - x² upon 1 + x² is equal to 2 times tan inverse x. જ્યાં 0 ≤ x ≤ 1. બરાબર છે? ઓકે. લખો. ચાલો ત્રીજો દાખલો tan inverse of 2x upon 1 - x² is equal to 2 times tan inverse x. જ્યાં -1 is less than x is less than 1. That is માં x is less than 1. બરાબર છે? એટલે આપણે x ની કિંમત -1 લેવાની નથી. x ની કિંમત 1 લેવાની નથી. તો x ની કઈ કિંમત લઈ શકાય? -1 થી મોટી અને 1 થી નાની. તો હું 0 સંખ્યા પસંદ કરું છું. x ની કિંમત 0. તમે જોઈ શકો છો 0 એ -1 થી મોટી સંખ્યા છે અને 1 કરતા નાની સંખ્યા છે. So the x = 0. તો tan inverse 0 0 થશે અને x = 0 2 times tan inverse 0 is equal to 0. તો x = 0 માટે LHS = RHS થઈ જાય છે. બરાબર છે? ઓકે. આ માત્ર નોલેજ માટે છે. આપણે માત્ર ચેક કરીએ છીએ કન્ડિશન કેવી લખે છે તે આપણે જોવાનું છે. ઓકે. હવે LHS લખી દો. ચાલો હવે તમે જોઈ શકો છો કે જમણી બાજુનો અભ્યાસ કરો. 2 times tan inverse x લાવવાનું છે તો ખબર પડે કે tan inverse x એ θ કહેવાનું છે. અથવા તો તમે અહીંયા સ્ટડી કરો કે tan inverse of 2x upon 1 - x² છે તો આપણી પાસે tan 2θ નું સૂત્ર છે 2 times tan θ upon 1 - tan² θ. તો એના પરથી પણ તમને સમજ પડી જશે કે x = tan θ લેવાનો છે. બરાબર છે? ઓકે. કન્ડિશન લખી દો -1 less than x less than 1. ઓકે. તો LHS = tan inverse of tan 2θ નંબર 1. ઓકે. હવે આ પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બતાવશો તો જ tan inverse of tan 2θ ને આપણે 2θ કરી શકીશું. તો કન્ડિશન આપીને સ્ટાર્ટ કરીએ. -1 less than x less than 1 with double integration tan inverse of -1 less than tan inverse x less than tan inverse 1. બરાબર છે? તો -π/4 less than θ less than π/4. 2 greater than 0 એ અસમતાને ગુણી કાઢો.
तो विथ डबल इंटीग्रेशन माइनस पाई बाई टू लेस देन टू थीटा लेस देन पाई बाई टू विच डबल इंटीग्रेशन टू थीटा बिलोंग्स टू ओपन ओपन माइनस पाई बाई टू कोमा पाई बाई टू આખાને નંબર 2 આપો ઓકે ચાલો તો 1 અને 2 પરથી હવે હું લખી શકું છું કે tan ઇન્વર્સ ઓફ tan to theta is equal to 2 theta તો થીટાની કિંમત મૂકી દો 2 times tan ઇન્વર્સ x તો RHS આવી જાય છે સમજાય છે ઓકે લખો ઓકે સ્વાધ્યાય 2.2 સાબિત કરો કે પહેલો દાખલો 3 times sin inverse x is equal to sin inverse of 3x minus 4x cube જ્યાં x belongs to close minus 1/2 comma 1/2 પ્રશ્ન 2 3 times cos inverse x is equal to cos inverse of 4x cube minus 3x જ્યાં x belongs to close 1/2 comma 1 એક દાખલો આપણે એક્સ્ટ્રા જોવાના છીએ tan inverse of 3x minus x cube upon 1 minus 3x square is equal to 3 times tan inverse x જ્યાં minus 1 upon root 3 less than x less than 1 upon root 3 બરાબર છે ઓકે તો આ ત્રણે ત્રણ દાખલા સાબિત કરવાના છે ઓકે તો પહેલા બે દાખલામાં તમે જમણી બાજુનો અભ્યાસ કરો તો ખૂણો કોણ છે 3x 4x cube અને બીજા દાખલામાં ખૂણો કોણ છે જમણી બાજુ 4x cube 3x તો આ તમને સૂત્ર ખબર છે sin 3 theta is equal to 3 times sin theta minus 4 sin cube theta બરાબર છે પહેલા દાખલામાં તમને ખબર પડે છે કે આપણે x બરાબર શું લઈશું sin theta અથવા તો LHS પરથી ખબર પડે છે કે sin inverse x ને theta કહેવાનું છે બરાબર છે ઓકે ચલો બીજા દાખલામાં તમે જો તો cos theta is equal to 4 cos cube theta minus 3 cos theta આ ખૂણો જો અને આ પદ જો એટલે આપણને ખબર પડી જાય બરાબર છે કે x બરાબર cos theta લેવાનું છે અથવા તો અહીંથી ખબર પડે LHS પરથી કે cos inverse x બરાબર theta લેવાનો છે બરાબર આ રીતે આપણને સ્ટાર્ટિંગ ખબર પડી જશે ઓકે એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં તમે જમણી બાજુ ખૂણો અભ્યાસ કરો તો 3x x cube upon 1 minus 3x square તો tan theta is equal to 3 times tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta બરાબર છે એટલે ખબર પડે છે કે અહીંયા આપણે શું લેવાનું છે x બરાબર tan theta અથવા તો જમણી બાજુ પરથી ખબર પડશે કે tan inverse x બરાબર theta સમજાય છે ઓકે તો તમને sin 3 theta cos 3 theta અને tan 3 theta એના સૂત્રો જો માઇન્ડમાં હશે તો આ ત્રણે ત્રણ દાખલાઓ તમે ફટાફટ કરી શકશો અને બીજી એક વસ્તુ કે ત્રણે ત્રણ દાખલામાં આપણને કન્ડિશન આપી દીધી છે કન્ડિશન આપણે બનાવવાની રહેતી નથી સમજાય છે ઓકે તો હવે આપણે આ દાખલાઓ કમ્પ્લીટ કરશું તો પહેલા આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈ લઈએ છીએ ત્યાર પછી પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 કે સ્વાધ્યાય 2.2 ના છે એ જોઈશું ઓકે तो अब एक्स्ट्रा एग्जांपल यानी कि स्टार्ट करिए tan इनवर्स ऑफ 3x x cube upon 1 minus 3x square ओके तो જમણી બાજુ પરથી ખબર પડે કે tan इनवर्स x ને θ કહેવાનું છે બરાબર છે અથવા તો tan इनवर्स ऑफ ખૂણો ઓબ્ઝર્વ કરશો તો ખબર પડે કે x બરાબર tan θ લેવાનું છે ઓકે તો x ની કિંમત tan θ મૂકો તો શું મળે છે tan इनवर्स ऑफ 3 tan θ minus tan cube θ upon 1 minus 3 tan square θ તો એને કહીશું tan 3 θ LHS is equal to tan inverse of tan 3 theta right ઓકે હવે તમને કન્ડિશન આપી છે -1/√3 less than x less than 1/√3 તેથી સ્ટાર્ટ કરશું વિથ ડબલ ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ લઈ લો અસમતામાં બધામાં તો વિથ ડબલ ઇન્ટિગ્રેશન -π/6 less than theta less than π/6 બરાબર છે ઓકે હવે તમે જોઈ શકો છો કે ખૂણો આપણે 3 theta છે તો 3 is greater than 0 એ ગુણી કાઢો તો વિથ ડબલ ઇન્ટિગ્રેશન so we just say -π/2 less than 3 theta less than π/2 with double integration 3 theta belongs to open -π/2 π/2 બરાબર છે આ જ તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ઓકે આ બતાવશો તો જ tan inverse of tan 3 theta is equal to 3 theta લખી શકાશે ઓકે theta ની કિંમત મૂકી દો તો LHS is equal to 3 times tan inverse x તો is equal to RHS સમજાય છે ઓકે લખો चलो स्वाध्याय 2.2 નો પ્રશ્ન 1 3 times sin inverse x is equal to sin inverse of 3x 4x cube
જ્યાં x belongs to close -1/2, 1/2 બરાબર છે. ઓકે, આ દાખલો સાબિત કરવાનો છે તો જમણી બાજુથી સ્ટાર્ટ કરશું. સમજી ગયા છે કે sin inverse x બરાબર θ કહેવાશે, અથવા તો આ ખૂણાનો અભ્યાસ કરશો તો x બરાબર sin θ લેવાનું છે એમ ખબર પડે. કિંમત મૂકી દો. માટે RHS sin inverse of 3 sin θ - 4 sin cube θ, એટલે RHS sin inverse of sin 3θ એ મળશે નંબર 1. હવે આપણને આપ્યું છે પક્ષમાં x belongs to close -1/2, 1/2 with double integration -1/2 less or equal to x less or equal to 1/2 બરાબર છે. ઓકે, હવે તમે જો કે sin inverse x બરાબર θ છે તો sin inverse ઓપરેટ કરો. sin inverse of -1/2 less or equal to sin inverse x less or equal to sin 1/2 with double integration -π/6 less or equal to θ less or equal to π/6. હવે જોવાનું તો અહીંયા sin inverse of sin 3θ તો હું ત્રણે ગુણાકાર કરીશ બરાબર છે. ઓકે, હવે તમને ખબર જ છે કે 3 is exactly greater than 0 બરાબર છે. ઓકે, ત્રણે ગુણાકાર કરશો તો શું મળશે? -π/2 less or equal to 3θ less or equal to π/2 with double integration 3θ belongs to close -π/2, π/2. આખા નંબર 2 કહીશું તો 1 અને 2 પરથી sin inverse of sin 3θ is equal to 3θ હું લખી શકું છું. કેમ? કારણ કે 3θ belongs to close -π/2, π/2 થઈ જાય છે. ઓકે, ચલો θની કિંમત મૂકી દો. માટે RHS is equal to 3 times sin inverse x is equal to LHS. તો RHS is equal to LHS આવી જાય છે બરાબર છે. ઓકે, અહીંયા પણ તમારો આ જ પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચાલો સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન 2 સાબિત કરો કે 3 times cos inverse x is equal to cos inverse of 4x³ - 3x જ્યાં x belongs to close 1/2, 1. સ્ટાર્ટ કરીશું. cos inverse x બરાબર θ ધારો અથવા x બરાબર cos θ. કિંમત મૂકી દો તો cos inverse of 4 cos³ θ - 3 cos θ. ઓકે, માટે RHS is equal to cos inverse of cos 3θ નંબર 1 ને x belongs to close 1/2, 1 આપેલું છે તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું with double integration 1/2 less or equal to x less or equal to 1. ઓકે, cos inverse એપ્લાય કરો કારણ કે આપણે cos inverse x બરાબર θ ધારેલું છે રાઈટ. હવે તમે જો કે અહીંયા શું આવે છે? cos inverse 1/2 greater or equal to cos inverse x greater or equal to cos inverse 1. અસમતા બદલાઈ જાય છે. કેમ? તો તમે સમજો કે cos π/6 1/2 તો with double integration π/6 equal cos inverse 1/2 લખી શકું છું. 0 equal to cos inverse 1 with double integration cos 0 is equal to 1 આપણને ખબર છે. તો તમે આ રીતે પણ સ્ટાર્ટ કરી શકો. 1/2 less or equal to x less or equal to 1 with double integration cos π/6 greater or equal to cos θ greater or equal to cos θ. તો અહીંયા અસમતા હું કેમ બદલું છું? કારણ કે cos ઘટતું વિધેય છે. close 1/2, 1 પર cos ઘટતું વિધેય છે. સમજાય છે? ઓકે, એટલે અહીંયા તમે અસમતા બદલી કરી તો શું લખ્યું? with double integration π/6 greater or equal to θ greater or equal to 0 બરાબર છે. ઓકે, સમજાય છે? 1 બરાબર cos θ. ઓકે, ચાલો હવે કિંમત મૂકી દો. π/3 greater or equal to θ greater or equal to 0. ઓકે, સપોઝ તમારાથી લેસ ઓર ઇક્વલ લખાય તો તમને એટલી સમજ પડવી જોઈએ કે જો તમે આવું લખ્યું કે π/3 લેસ ઓર ઇક્વલ ટુ θ લેસ ઓર ઇક્વલ ટુ 0 તો આ રોંગ છે એમ ખબર પડે. 0 કરતા π/3 મોટો ખૂણો છે એમ ખબર પડે. એટલે પણ સમજાય કે અસમતા બદલવાની છે. એનું પરફેક્ટ રીઝન આ છે કે અસમતા કેમ બદલાય છે તો કે cos ક્લોઝ 1/2, 1 પર ઘટતું વિધેય છે. સમજાય છે? ઓકે, તો આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કે તમને આ સ્ટેપ અહીંયા પરફેક્ટ આવડવું જોઈએ રાઈટ. આ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે તો આ સાચું પડશે. ચાલો હવે cos inverse of cos 3θ તો ત્રણે ગુણાકાર કર્યો તો 0 less or equal to θ less or equal to π. તો with double integration 3θ belongs to close 0, π. તો 1 અને 2 પરથી RHS બરાબર 3θ is equal to 3 into cos inverse x is equal to LHS. સમજાય છે કે ખૂબ સહેલું છે. સાબિત કરવાના દાખલામાં તમને ખબર પડી જ જાય છે કે x ની કિંમત તમારે કઈ પસંદ કરવાની બરાબર છે અને તમને જે કન્ડિશન આપી હોય ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે બરાબર છે. તમે જે ઇન્વર્સ
જે ત્રિકોણમિતિય વિધેયનો ઇન્વર્સ લીધો હોય એ તમારે આ બાજુ ઓપરેટ કરી દેવાનું છે, બરાબર છે. અને એ તમારું જે રિઝલ્ટ આવ્યું દાખલા તરીકે આ દાખલામાં શું છે cos ઇન્વર્સ ઓફ cos 3 થીટા. તો 3 થીટા બિલોંગ્સ ટુ મને શું મળવું જોઈએ ક્લોઝ 0, પાઈ. તો એ આવી જાય છે. તો હું 1 અને 2 પરથી લખી શકું છું કે RHS = 3 થીટા. થીટાની ઓરિજિનલ કિંમત મૂકી દો, બરાબર છે. ઓકે. તો આગલા જે દાખલા આપણે જોયા છે બધામાં આપણે શું કહ્યું છે કે જે ઇન્વર્સ ધાર્યો તે જ ઇન્વર્સ આપણે ઓપરેટ કર્યો છે, બરાબર છે. x બિલોંગ્સ ટુ જે આપ્યો એના ઉપર સમજાય છે. તો એ દરેકમાં તમે આ રીતે ત્રિકોણમિતિય વિધેયનો ઉપયોગ કરીને પણ તમે લખી શકો છો, બરાબર છે. તો તમને એકમ વર્તુળ તમને ખબર છે. તો પહેલા ચરણમાં, બીજા ચરણમાં, ત્રીજા ચરણમાં, ચોથા ચરણમાં સાઇન કોસ વધતું છે કે ઘટતું છે એ તમને બેઝિક નોલેજ હોવું જોઈએ. એ એકમ વર્તુળ પરથી તમને ખબર પડી જ જશે. tan પ્રત્યેક ચરણમાં વધતું વિધેય છે, બરાબર છે. તો cot પ્રત્યેક ચરણમાં ઘટતું જ થવાનું છે, સમજાય છે. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.